બે દિવસ પૂર્વે કેરા ગજોડની સીમમાં અંદાજિત 9 જેટલી ગાયોના મોત થયા બાદ ગૌપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી। ગજોડ ગામની સીમમાં ધનજી વીરજી ભુડિયાની વાડી આવેલી છે। તેમણે ભૂસામાં ઝેરી કેમિકલ નાખીને ગાયોને ખવડાવ્યું હતું, જેના કારણે 9 જેટલી ગાયોના મોત નીપજ્યા હતા। જે બાબતે આજે ગૌરક્ષા પ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। ગાયની હત્યા કરવા બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। પોલીસ દ્વારા હાલ ધીમી કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કામગીરીને ઝડપી બનાવવા અને આરોપીઓને પકડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અમારી સમસ્યા કેરા અને ગજોડની આજુબાજુમાં જે ઢોરો ઉપર થતા અત્યાચારો એ ટૂંક સમય થઈ રહ્યા છે, એના વિરુદ્ધ અત્યારે અમે આવેદનપત્ર આપ્યું હતું। આ 2-4 દિવસ પહેલાં જે ગાયો 7 થી 8 ગાયોને જે ભૂસો ગમેલા ભૂસો નાખીને ભૂસામાં પોઈઝન એવું ઝેર નાખ્યું હતું, એનાથી 6 થી 7 ગાયો મૃત્યુ પામી હતી। અને પશુ જે કૂતરા અને જે શિયાળા હોય જે એનું ખાધું હતું એ પણ 5-7 ત્યાં ડેથ થઈ ગયું। આ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ એ લોકો રિપોર્ટ આપ્યું છે, પણ એમાં હજી કંઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમને આપ્યું નથી અને પોલીસ અત્યારે એની કાર્યવાહી ધીમી ગતિ ચલાવી રહી છે। તો એ ગતિ છે ને એકદમ તેજ કરે અને આરોપીને તાત્કાલિક ધરપકડ કરે એવી અમારી હિન્દુ યુવા સંગઠનની માંગ છે। આ ગૌ હત્યા બંધ થઈ છે અને ઓછી થઈ છે, એમાં તો વધારે તો આ બનાવ ઓછા તો હમણાં થતા ગયા છે, પણ આવી રીતે જે આપણા જ હિન્દુ ભાઈઓએ આવો બનાવ બનાવ્યો છે ત્યારે ખરેખર શરમજનક બાબત છે। એટલે આ આપણા જ સમાજના વ્યક્તિઓને પણ તુચ્છ ઘટના છે, એટલે એમને વખોડવી જોઈએ। ખરેખર એ તો ચોક્કસ લાગી રહ્યું છે। આવો હવે અત્યારે એવો માહોલ સર્જાઈ રહ્યું છે કે કોમ વચ્ચે અને ભાઈઓથી ઝઘડા કરાવવાનો જ્યારે પ્રયત્ન છે, તો આવા બનાવથી પણ આ વિમર્શ પેદા થાય એવું પણ લાગી રહ્યું છે।